ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે દિલ્હીમાં યમુનાના પુનર્જીવન મુદ્દા પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છ અને સ્વચ્છ યમુના આપણી પ્રતિબદ્ધતા છે અને આપણે બધાએ તેને ટૂંક સમયમાં પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકારો અને તમામ સંબંધિત મંત્રાલયોએ એક સંકલિત કાર્ય યોજના હેઠળ ટુકડાઓમાં નહીં પરંતુ ટીમ ભાવના સાથે યમુનાને સાફ કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. દિલ્હીના ડેરી કચરાને યમુનામાં પ્રવેશતા અટકાવવા, તેને બાયોગેસ અને ખાતરમાં રૂપાંતરિત કરવા માટે એમસીડી અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. યમુના નદીનો નિકાલ ઝડપી બનાવવો જોઈએ અને કાંપનો ઉપયોગ વિવિધ ઉત્પાદન પ્રોજેક્ટમાં થવો જોઈએ, જેથી વરસાદી પાણી તેને યમુનામાં પાછું ધોઈ ન નાખે. એસટીપી, ઔદ્યોગિક કચરા અને તમામ ગટરોના નિકાલનું યોગ્ય રીતે નિરીક્ષણ કરો. ફક્ત સંતોષકારક નિકાલની મંજૂરી આપવામાં આવશે. આપણે ફક્ત કામ નહીં પણ સચોટ પરિણામ આપવા જોઈએ. એનડીડીપી મોડેલ હેઠળ ડેરી અને ગૌશાળાઓમાંથી ગાયનું છાણ સીધું ગેસ અને ખાતર પ્લાન્ટ સુધી પહોંચશે અને યમુના કિનારે કચરાનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરવામાં આવશે. યમુના કાયાકલ્પ પ્રોજેક્ટ પરની પ્રગતિની દર 20 દિવસે સમીક્ષા થવી જોઈએ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બેઠકમાં હાજર રહ્યા હતા.